તમારી સંપત્તિનું અભિમાન આવે ત્યારે રસ્તે ભીખ માંગતી વ્યક્તિને જોજો, જેથી બાહુબળનું અભિમાન આવે તે લાકડીને ટેકે હાલતી વ્યક્તિને જોજો, જેથી રૂપનું અભિમાન આવે તે કોઈ કદરૂપી વ્યક્તિને જોજો. મિત્રો, આ તો સમય બળવાન નહીં, પુરુષ વ્યક્તિ નથી નબળી, એનો સમય નબળો છે. મિત્રો, 50 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો હાથીપણા કરતો હોય, આજ આપણા છોકરા એની ફેક્ટરીમાં કામ કરતા હોય. આ તો સમયની બલહારી છે. ઉગે છે હાથમે છે, હાથમે શેનો ઉદય હોય છે. ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. બ્યુટી પાર્લરમાં જવાની મારી સલાહ નથી હો. બ્યુટી પાર્લરમાં જવાનું વેત હોય તો હમાય પૂહાવાનું, નકર માપે પૂહાવું. મોઢું આવડું ને હપ્તા સડી જાય એટલું બધું ન પૂહાવું. એકાબેન, આ દુનિયામાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણની પૂજા થાય છે. ગુણ હોય ને તો મારા વાલા સમાજને ઈશ્વર પણ તમને મને યાદ કરે. માણસ ઓછા નીચો કેટલો છે એની દેખાવની પૂજા નથી, એના દિલની વિશાળતા કેટલી છે એની માથે આધાર છે. એની માથે આધાર છે દિલની વિશાળતા કેટલી છે. એટલે એક છોકરાનું અપમાન ન કરું. ઘણા તો સૌજી કાકા શાયર એમ કહેતા હોય કે હું ઘીરે જાઉં છોકરા સપડક થઈ જાય, એટલે કઈ શૂરવીરતા છે? કઈ રેઠી શેનોટી પડે? અરે છોકરો કોઈને બતાડી ન હોય, અને આમ ભાલે છોકરો ભાગે. બાળક છે ઈશ્વરનું રૂપ છે. મને તમને ભાળીને બાળક ભાગે તો સમજવાનું ઈશ્વર દૂર હાલો જાય છે. દોડીને તમારા ખોળામાં દાખલ થઈ જાય ને તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. પરિવારના ભાઈઓને હું જોતો હતો, બેનું દીકરીઓ વહુ બધે પૈયે લાગે. આમાંથી ઘણું શીખવા જેવું છે. કેટલો આદર સત્કાર કરે, અને એ દીકરીને વહુ થતી હોય, દીકરી થતી હોય, અને એ બાપ તરીકે કેવો હેતથી પ્રેમ લાગણી ભર્યો હાથ આપે, આમ હાથ મૂકે તો એ દીકરીના ભાવ કેટલા ઊંચા હોય, કેટલો ભાવ બદલાઈ જાય કે મારા બાપની મારી માથે છત્ર છાયા છે, મારે કોની બીક છે. આ વિચારવાની જરૂર છે. એટલે મારો કુયકને પાછા એમ વાતો કરે, વણી વસ્તી વધે, વણી વધે, વણી વધે, પણ તમારે ઘોડીઓ ન બાંધવું હોય ક્યાંથી વધે? અમે બે અમારું એક વન પીસ જ એ હાલી જવું. ઓલી વાત તમે કીધું ભૂંડળીના બસાનું હાવેજ, એમાં મને એક મુદ્દો મને મળ્યો. એમાં એ ભૂંડળી જેટલા જો હાવેજના જન્મ થાય ને તો ખાય હું, એટલે ભગવાને ગોઠવણી કરી છે એના શિકારના જાજા સંતાનો થાય, ઓલાનું માપે રાખે, વધે ઘટે ને રાખે બરોબર. ઈશ્વરે બધી ગોઠવણી કરી નાખ્યું છે. હવે તને કહું સમજ તું, એટલે જરૂર છે સિંહની, પણ ભૂંડણીની હોત જરૂર છે. એના સંતાન ન હોય, બધા બુદ્ધિશાળી થઈ જાય, ખેતી કોણ કરે? એ હોત જરૂર. નકરા સૂર્ય આખી દુનિયામાં થઈ જાય તો પછી કામ કોઈ કરે જ નહીં. હું સૂર્ય છું એમ ખેડૂત જોયું બધાએ હોય, પણ સફાઈ કરનારી વ્યક્તિ ન હોય તો બધું વ્યર્થ છે. સફાઈ કરનારી વ્યક્તિ પણ હોવી જોઈએ, એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. સેવા કરનારી વ્યક્તિ પણ હોવી જોઈએ. ગમે એવું ઘર સારું હોય, ઘરે એક બાઈ ન હોય તો શું કામનું? વાટાની મહેમાન થાય કોઈ ઠામડા ગામમાં, એ કાંઈ ન થાય. તમે કીધું એ મને બહુ ગમ્યું. જે કાંઈ તમે કે હું કાંઈ આ દુનિયામાં હોય સૌજી કાકા, અને આપણું કાંઈ શાયર નામ હોય ને તો એ ઘરની લક્ષ્મી થકી હોય, ઘરની લક્ષ્મી થકી હોય. નગર સેટિંગ ન આવે. હાલો સા પીવા ન કહેવાય, હાલો હોટલે વ્યા જઈ માલધારી સાબો ખાલી કાં જાની કીધે ત્યાં ફૂન ચડાવે નો લઈ જવાય. એટલે આ બેઠેલી મા બેન દીકરીઓને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી, એના થકી આપણું ઉજળું છે હો. અને એક બીજી વાત છે, અમે બેન અમારું એક આ વાત કરું, અમે બેન અમારા બે છે ને ત્યાં સુધી સારું રહે. દીકરો દીકરી હોય, બે દીકરી હોય, બે દીકરા હોય. અને અમે બેન અમારું એક જે વિચારધારા થઈ છે, આ 70 વર્ષ સુધી જો આમને હાલ્યું તે આપણે તો નહીં હોય. હશે જો હે જે દીકરો દીકરી જન્મે એને મામો નહીં હોય, મામી નહીં હોય, માસી નહીં હોય, માસો નહીં હોય, ભાઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, મોટો બાપો નહીં હોય, બાબુ નહીં હોય, હાલો નહીં હોય, નનદ નહીં હોય, હૂતો ને હૂતી, ખાટલે ચડીને હૂતી, કોઈ નહીં. અમે બેન અમારું એક વન પીસ. એક છોકરું હોય ને કેટલી પીડા થાય. ઘેરે ઘડીક નો આવ્યો હોય તો હજી આવ્યો નહીં, હજી આવ્યો નહીં. અમે 4-5 નું ટોળું હતું, કોઈ ગોતવા જ ન આવે. એ કે આવી જ જાય, આવી જ કહેવાય. હજી નથી આવ્યો હતા તો ઉભો હોય સાડીમાં આવ્યો. અને
મમ્મી છોકરાને મારે ને પપ્પા હમો કરે એમાં ફેર હો. છોકરાને માં મારતી એમાં ફેર, બાપુજી હમો કરતો એમાં ફેર. એ તને ખબર? તને ન ખબર? છોકરાને મમ્મી મારે ને તો આટલે હાથોથી રી હોય, મારા રોયા વાહ પાછી મૂકે, મારા અને બાપુજી ઉગામે થોડું સીધી ટોપમાં નાખે. તો મારી ફરે મારો માની મારો માની હોયો ના કે જાય ક્યાંય ન જવાય. એટલે હું જે વાત કરતો હતો હવે છોકરું એક ને હાસો વાળા 4-5. પેલા આપણે 4-5 છોકરા ઘેરે ઘેરે, હાસો વાળું કોઈ નહીં, રેઠા મોટા થાય, કાંઈક ધૂળની સપટીઓ ખાઈને મોટા થાય. આપણે જે લોહ તત્વ છે એ બાળકમાં ઘટતું જ નહોતું. નાના હતા ને છોકરા, બાળકને લોહ તત્વ ઘટે જ નહીં, કારણ કે એ એમાંથી ધૂળમાંથી મળી જ જાય. એ મુઠ્ઠીઓ ભરી ભરીને જીકવાટ મળે, નકરી કાંત વધે થોડી થોડી, પણ લોહ તત્વ ન ઘટે. અને એમાં મારો કહેવાનો હેતુ છે. એટલે જરાક છોકરું રોવે ને એટલે બેનું તરત દોટ કરે, બાબુ કેમ રોવે છે? અરે બાબુ મારી પાસે લાવો, બાબુ કેમ રોવે છે? બાબુ કેમ રોવે છે? બાબુ મોઢે રોવે છે. ત્યાં તો એ બાઈનો ઘરવાળો પતિદેવ સ્વામીનાથ હસબન્ડ ભાઈડો 5% કોકમાં ભેજ આવી ગયો છે. એ પાછો આમ થતો હોય, અરે મારી પાસે લાવો બાબુ, મારી પાસે લાવો બાબુ. ઈશાનો રહેતો છે બાબુ. ત્યાં તો ગ્રાન્ડ ફાધર, એ મારી પાસે લાવો કેમ રોવે? ત્યાં તો ગ્રાન્ડ મધર, એ મારી પાસે લાવો. હેઠું નાખ ની, ઘડીક રોવા દે નહીં, રોહે તો એનું હૈયું હળવું થાય, નગર પાછું આ તને રોવડાવશે. આપણે પુરુષો રોવે નહીં ને, ઓછા રોવે ના, બેનું જરા કે ભી પડે રોઈ નાખે, એટલે એને એટક ઓછો આવે. આપણી કંપનીની એટક તમે જોવો ગમે ત્યાં લગભગ કિંડલું વળી જાય. અને બેનું જરાક ભી થાય ને તરત જ હળવું થઈ જાય શરીર. અને આપણે આદમી હું થોડો કઈ કહું કોઈને, બાંધો એટલે ઈ મોટો પ્રશ્ન છે. રોઈ નાખે ને આપણે ઘણી ખબર છે, ઘણી અઘટિત બની જાય, પછી રોતા ન હોય તો એ મા બાપને આપણે રોવાનું કઈક ભલે રોવે, રોઈ લેવા દો એનું હૈયોળું છે, રોવે નહીં એટક આવે. એટલે બેનોની એટેક ઓછું આવવાનું કારણ જ આ છે. અને મેં મારા ગામ બાજુ એક બીજી વિચારધારા, તમે તો એ કરી છે વાતો, મેં કરી છે કે જેને નકરી દીકરી હોય ને 50 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, એ દંપતીનું જાહેરમાં સન્માન કરવું, એ દંપતીનું જાહેરમાં સન્માન કરવું. તમારી શક્તિઓ આવી છે, તમારી લક્ષ્મી આવી છે, તમારી દેવીઓ આવી છે. જેને દીકરો હોય, નકરી દીકરી હોય ને એનું સન્માન કરવું. નકરા ઘટશે કેટલું? અટાણે માણાને દીકરો જ જોઈ છે, દીકરી જોતી નહીં. પેલો દીકરો જન્મેતા તો પછી બેનો ભાઈઓ રાજી, એ જોતો તેમ જ ગોઠવાઈ ગયું. એક જ બાબો આડું ભૂકાઈ નહીં, એક જ બાબો આડું ભૂકાઈ નહીં, એક જ બાબો. નકરા બાબાને ક્યાં લઈ જાય? અહીંથી લઈને જાવ તો હમેથી આવતા હોય, બાબાનો હાથો થાય. હું તમે આ ક્યારે બેઠા છી? આપણી નાની આપણી માનો જન્મ દીધો, આપણી માને જન્મ ન દીધો હોત તો હું તમે આ હરિદ્વારની આ ધરતી માથે ન બેઠા હોત. આપણી માં પણ એક દીકરી હતી, આપણી માં પણ એક દીકરી હતી. આ બહુ વિચારવાની વાત છે. અને મને એક ભજન ગાવાની ઈચ્છા થઈ છે, એક ભજન ગાઈને બેનને રજૂ કરી દઉં. કારણ મીરાબાઈ નું ભજન ભાઈ ગયું, મને એમ છે મીરાબાઈ નું ભજન ગાવું. મને કઈ ગાતા બહુ નથી આવતું, પણ માપે માપે હાકું. બાકી હું તો બધા આખ્યાન કરું છું, પણ આજે આપણે આખ્યાનનો પ્રશ્ન છે કે ભોજા ભગતના, ગંગા સતીના બધા આપણે આખ્યાન કરી, સતદેવીદાસ, અમરદેવીદાસ ના બધા આખ્યાન કરી, વડવાળી જગ્યાઓના બધું આપણે આવડે. જૂનું તો થયું એ જૂનું તો થયું, આ દેવળ જૂનું તો થયું. મારો હસલો નાનો ને દેવળ જૂનું તો થયું. મારું ભજન પૂરું કરી બેનને રજૂ કરવા છે. યોગિતા બેન સાંભળવા લાવો છે, ખૂબ જ સારું ગાય.